when somebody is not agree with you, please respect him. If somebody is not giving his consent to you, please respect. તકલીફ ક્યાં છે? હું વિચારું છું એ સાચું છે, હું જે કહું છું એ સાચું છે, હું જે કરું છું એ સાચું છે. તમારે બધાએ હા પાડવાની ચૂપચાપ, કેમ કે હું કહું છું. તમે ના પાડી જ કેવી રીતે શકો? આ મોટા ભાગના માણસોની વિચારધારા છે. ના, એવું નથી હોતું. દરેક માણસનો અધિકાર છે એને તમારી વાત માનવી કે ના માનવી. તમારું વર્તન એને સ્વીકારવું કે ન સ્વીકારવું. તમે કરો છો એ સાચું જ છે કે ખોટું છે એ નક્કી કરવાનો હક એનો છે. એને તમને હા પાડવી કે એને તમને ના પાડવી એ અધિકાર એનો છે. એ તમારી વાત સાથે સંમત નથી, એ તમારી વાત સ્વીકારતો નથી, એટલે તમે એને નહીં સ્વીકારો. હવે તમે એને લાયક નથી ગણતા. હવે દુશ્મન થઈ ગયો, વિરોધી થઈ ગયો, કેમ કે એ તમારી સાથે સંમત નથી. ના, એની સ્વતંત્રતાનો મામલો છે. હા, તમને ગમતું હોય એ તમે કરો. તમારી વિચારવાની પદ્ધતિ, જીવવાની પદ્ધતિ તમારી માલિકીની છે. એવી જ રીતે વિચારવું શું અને જીવવું કેમ એ એની માલિકીનું છે. Again I say, don't force anybody to say yes to me. Don't say agree with me. Please give me your consent because I am saying it. No, no, not at all. ના, આ મર્ડર છે, આ ત્રાસ છે, આ ન ચાલી શકે. અને આવું કરવામાં તમે સમાજમાં સૌથી વધુ દુશ્મનો ઊભા કરી રહ્યા છો.